આજરોજ ગાંધીનગર ખાતે આવેલા ટાઉન હોલમાં આઈઆઈટી સેક્ટર 15 દ્વારા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મહત્વનું છે કે આ કાર્યક્રમ સંસ્થાના 15મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયો હતો। ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં આઈઆઈટીના ભૂતપૂર્વ કાઉન્સિલરોની ઉપસ્થિતિ ખાસ નોંધપાત્ર રહી હતી અને તેમના માર્ગદર્શનથી સમગ્ર સમારોહને વિશેષ ઉર્જા મળી હતી। આ ઉજવણીમાં 700થી વધુ વિદ્યાર્થીઓ તેમજ આગેવાનો મહેમાનો હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, શૈક્ષણિક પ્રસ્તુતિઓ અને તેમજ સંસ્થાની યાત્રાની ઝલક રજૂ કરાતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આઈઆઈટી દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરાયેલા કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આગલા વર્ષોમાં વધુ પ્રગતિ માટે સંકલ્પ લેવાયો। ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન જેની સ્થાપના 2010માં તે સમયના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નની યુનિવર્સિટી છે। આજે તેનો 15મો સ્થાપના દિવસ છે। આ સ્થાપના દિવસમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનના ભૂતપૂર્વ 3 વાઇસ ચાન્સેલર શ્રીઓ પ્રોફેસર કમલેશ જોશીપુરાજી, પ્રોફેસર શશિરંજન યાદવજી અને પ્રોફેસર હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આજે ભવ્ય રીતના સંચાલન થઈ રહ્યું છે। આ કાર્યક્રમમાં 700થી વધારે વિદ્યાર્થીઓ આમંત્રિત મહેમાનો છે અને આ કાર્યક્રમમાં આપણને શ્રી કિરીટભાઈ જોશી મેમોરિયલ લેક્ચર સિરીઝનું આજે 5મું લેક્ચર પણ આયોજન કરેલું છે।